ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઘરે એકદમ સોફ્ટ મલાઈ પનીર કેવી રીતે બનાવવું એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. પનીર બનાવવા માટે મેં એક વાસણમાં 2 ચમચી મિલ્ક પાવડર એડ કર્યો છે. હવે આમાં 1 લીટર ફૂલ ફેટનું દૂધ એડ કરવાનું. મિલ્ક પાવડર એડ કરવાથી પનીર વધારે ક્વોન્ટિટીમાં બનીને તૈયાર થાય છે, પણ તમારે જો મિલ્ક પાવડર ના એડ કરવો હોય તો સ્કીપ કરી શકો છો. જો મિલ્ક પાવડર વગર તમે પનીર બનાવવા માંગતા હોય તો આપણે બનાવી શકો. તો દૂધને આપણે ગાળીને આમાં લઈ લેવાનું છે. પહેલા 500 ml દૂધ એડ કર્યું છે. તો મિલ્ક પાવડરને પહેલા દૂધની સાથે મિક્સ કરી દેવાનો અને પછી બીજું દૂધ એડ કરવાનું છે. દૂધમાં જેટલું ફેટ વધારે હોય એટલું પનીર વધારે બનીને તૈયાર થાય. હવે તમારે જો મિલ્ક પાવડર ના ઉમેરવો હોય, તમારી પાસે જો ઘરની મલાઈ હોય તો 2-3 દિવસની જે ફ્રેશ મલાઈ હોય એ પણ તમે આમાં એડ કરી શકો છો. તમને ખ્યાલ જ હશે કે માર્કેટમાં સિમ્પલ પનીર અને મલાઈ પનીર એ રીતે 2 જાતના પનીર મળતા હોય છે. જો આ રીતે તમે પનીર બનાવશો તો આનો ટેસ્ટ સેમ જે આપણે મલાઈ પનીર લાવીએ છીએ એવો જ તૈયાર થાય છે. તો મિલ્ક પાવડર આમાં મિક્સ થઈ ગયો છે. બીજું 500 ml દૂધ આમાં એડ કરી દેવાનું. દૂધને હંમેશા ગાળીને જ યુઝ કરવાનું, કેમ કે દૂધમાં ઘણીવાર કચરો અથવા તો ઝીણા વાળ પણ હોતા હોય છે. ફરીથી એકવાર આને મિક્સ કરી લેવાનું છે અને હવે આ દૂધને ગરમ થવા માટે મૂકવાનું. પછી એક વાટકીમાં 2 ચમચી લીંબુનો રસ અને 2 ચમચી પાણી મિક્સ કરી લેવાનું છે. દૂધ ગરમ થઈ જાય એટલે એને એકવાર હલાવી લેવાનું, જેથી આમાં જે મલાઈ બની છે એ પણ મિક્સ થઈ જશે, સાથે દૂધ કડાઈમાં ચોંટશે નહીં. તો હવે દૂધમાં ઉભરો આવી ગયો છે. ગેસ તરત જ બંધ કરી દેવાનો છે અને દૂધને આપણે 10 સેકન્ડ માટે આ રીતે હલકા હાથે હલાવી લેવાનું, જેથી આમાં જે વરાળ છે એ થોડી ઓછી થઈ જશે. બતાવેલી નાની નાની ટિપ્સનું ધ્યાન રાખીને જો તમે ઘરે પનીર બનાવશો તો તમારું પનીર બજાર કરતાં પણ એકદમ સરસ બનશે. બજારમાં જે પનીર મળે છે એ કેવું બનેલું હોય છે એ આપણને ખ્યાલ નથી હોતો. જ્યારે આ રીતે આપણે ઘરે પનીર બનાવીએ તો આપણે એકદમ ચોખ્ખાઈથી અને એકદમ સરસ રીતે પનીર બનાવી શકીએ છીએ. તો 10 સેકન્ડ દૂધને હલાવી લઈએ. એ પછી જે લીંબુનો રસ અને પાણી મિક્સ કરીને રાખ્યું હોય એ મિશ્રણ આમાં એડ કરવાનું. લીંબુના રસના બદલે તમારી પાસે જો વ્હાઈટ વિનેગર હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો. તરત જ આને હલાવવાનું નથી, ફરીથી 10 સેકન્ડ માટે આને રહેવા દેવાનું છે. 10 સેકન્ડ પછી આને હલકા હાથે હલાવી લેવાનું. જો તમે લીંબુનો રસ ઉમેરીને તરત જ દૂધને ફટાફટ હલાવવા લાગો તો એનાથી પનીર ચવડ થઈ જતું હોય છે અને દૂધ નથી ફાટ્યું તો બીજો લીંબુનો રસ ઉમેરી દઈએ એવી કોઈ ઉતાવળ નહીં કરવાની. આ રીતે તમે ધીમે ધીમે એને હલાવશો એટલે એની જાતે જ દૂધ ફાટવા લાગશે. તમારે બીજો લીંબુનો રસ એડ કરવાની જરૂર નહીં પડે. અને હંમેશા લીંબુનો રસ કે વિનેગર જે પણ તમે યુઝ કરો એ ડાયરેક્ટ આમાં નહીં એડ કરવાનું, એને પાણીમાં મિક્સ કરીને પછી દૂધમાં એડ કરવાનું. તમે જોઈ શકો છો હવે દૂધ ફાટવા લાગ્યું છે. તમે જોઈ શકો છો હવે ધીરે ધીરે પનીર અને પાણી બંને અલગ થવા લાગ્યું છે. તો હવે બધું પનીર અલગ થઈ ગયું છે. આને આપણે એક પાતળા કોટનના કપડામાં લઈ લેવાનું. મોટો વાટકો કે તપેલી લેવાનું, એમાં પછી કાણાવાળો વાટકો મૂકવાનો અને પછી પાતળું કોટનનું કપડું આમાં પાથરી દેવાનું. બને ત્યાં સુધી વ્હાઈટ કપડું લેવાનું અથવા તો કલર ના જતો હોય એવું કપડું લેવાનું. પછી પનીર બનાવવા માટે આપણે લીંબુનો ઉપયોગ કર્યો હોય એટલે પનીરમાં એની ફ્લેવર ના રહે એના માટે આપણે આને સરસ રીતે ધોઈ લેવાનું. તો થોડું બહાર દઈને એને દબાવતા જવાનું છે. તમારે આને ચમચીથી દબાવવું હોય તો પણ ચાલે. હવે આ જે પાણી નીકળે એને તમે રોટલી કે પરોઠાનો લોટ બાંધવામાં કે પછી બીજું પનીર બનાવવામાં પણ યુઝ કરી શકો છો. આ રીતે એને બહાર દઈને દબાવી દઈએ પછી આ જે કપડું છે એના ઉપર ઢાંકી દેવાનું છે અને પછી આના ઉપર ડીશ ઢાંકીને વજન મૂકી દેવાનું, જેથી જે પણ હજુ થોડું ઘણું પાણી હશે એ નીકળી જશે. હવે આ રીતે આને અડધો કલાક રહેવા દેવાનું. અડધો કલાક પછી પનીરને ચેક કરી લેવાનું. તો અત્યારે 1 લીટર દૂધમાંથી 220 ગ્રામ પનીર બનીને તૈયાર થયું છે. જો તમે મિલ્ક પાવડર વગર પનીર બનાવતા હોય તો 1 લીટર દૂધમાંથી 160 થી 170 ગ્રામ જેટલું પનીર બનીને તૈયાર થાય છે. તો તમે જ્યાં રહેતા હોય ત્યાં ફૂલ ફેટનું દૂધ કેવી ક્વોલિટીનું આવતું હોય છે એના ઉપર પણ ડિપેન્ડ હોય છે કે પનીર કેટલું બનીને તૈયાર થશે. પનીર કેવું બન્યું છે એ પણ હું તમને કટ કરીને બતાવું છું. તો આ રીતે બનાવેલું પનીર એકદમ પરફેક્ટ રીતે સેટ થાય છે.
સાથે જ ખાવામાં પણ એકદમ સોફ્ટ બને છે. ઘણા લોકોની એવી કમ્પ્લેન હોય છે કે પનીર બરાબર સેટ નથી થતું અથવા તો ખાવામાં થોડું ચવડ લાગતું હોય છે. તો તમે એકવાર આ મેઝરમેન્ટથી અને આ રીતે પનીર બનાવીને જરૂર ટ્રાય કરજો. તમારું પનીર એકદમ પરફેક્ટ બનશે. આ પનીરને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો.